હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 6 લોહીની સગાઈના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ નંબર 1. અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? ઓપ્શન્સ: એ. મંદિરની, બી. ઘરની, સી. પાંજરાપોળની, ડી. શમશાનની. તેનો સાચો જવાબ છે સી. પાંજરાપોળની. સવાલ નંબર 2. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? એ. ગામના લોકો, બી. સગા વહાલા, સી. પડોશી સ્ત્રીઓ, ડી. ગાડીના મુસાફર. તેનો સાચો જવાબ છે ડી. ગાડીના મુસાફર. સવાલ નંબર 3. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે? ઓપ્શન: એ. અમૃત કાકીએ ધર્માંતરણ કર્યું હતું, બી. અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા, સી. અમૃત કાકી મૃત્યુ પામ્યા હતા, ડી. અમૃત કાકીને મંગુનું સ્વપ્ન આવ્યું હતું. તેનો સાચો જવાબ છે બી. અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. સવાલ નંબર 3. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે? એ. વહુઓ અમૃત કાકી સાથે વારંવાર ઝઘડતી હતી, બી. દીકરાઓ વહુઓની વાજત જ સાંભળતા હતા, સી. વહુઓએ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું હતું, ડી. બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. તેનો સાચો જવાબ છે ડી. બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હોય તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? જવાબ: દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીએ 2-3 વખત અંદર જોયું હતું. અંદર ફકફકતા વાળ ધરાવતી 3-4 સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી ફૂટી અને આંખ ત્રાંસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. સવાલ નંબર 2. અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. જવાબ: અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને આટલી ભલામણો કરી. મંગુને મૂંગા ઢોર જેટલું પણ ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી, તેથી સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે દહીં આપજો. આવો વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ અમે રાજી કરીશું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. લોહીની સગાઈ લઘુ વાર્તામાં અમૃત કાકીના માતૃત્વની ચરમસીમાનું આલેખન છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરીઓ અને 2 દીકરા હતા. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન રાખતા. તેઓ તેના ઉછેર અને ચાકરીમાં કોઈ કમી રાખતા નહીં. મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ ન હતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હતી. રજાઓમાં અમૃત કાકીના દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ઘર હસી ઉઠતું. પણ તેઓ ભાગ્યે જ એમને તેડતા, રમાડતા કે લાડ કરતા. અમૃત કાકીની બંને વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી.
મોટી દીકરીએ પણ સંભળાવી દીધું હતું કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આ હકીકતો દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. મંગુને દવાખાને મૂકવા માટે પણ તેઓ ખૂબ મનોમંથન કરી તૈયાર થયા હતા. દવાખાનામાં પણ તેમણે મંગુની સારવાર માટે અને તેના ખોરાક વિશે ભલામણો કરી. દવાખાનેથી રાત્રે ઘેર આવ્યા ત્યારે જમ્યા વગર સૂવા માટે ગયા અને જાણે મંગુ પોતાની સામે હોય તેમ સલાહ આપી. સવારે તેઓ મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે કે મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. આમ મંગુથી એક દિવસની જુદાઈ પણ અમૃત કાકીને ગાંડાપણ સુધી દોરી ગઈ. આથી કહી શકાય કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. સવાલ નંબર 2. દવાખાનાનું વર્ણન પાઠના આધારે કરો. દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી લાવેલું ભોજન ઘણા દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી અને માયાળુ સ્વભાવ ધરાવતી હતી. એક માનસિક અસ્વસ્થ બાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડી બાઈએ છણકો કરતા પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નિષ્ઠિકતાથી એનું મોં લૂછ્યું. અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી, છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનના સંતોષકારક જવાબ આપ્યા. અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોંએ રડી પડે છે. ત્યારે ડૉક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. આમ માનસિક અસ્વસ્થ દર્દીઓ માટેના આ દવાખાનામાં જવાબદાર ડૉક્ટરો અને અન્ય સ્ટાફ સાથે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હતી. સવાલ નંબર 3. મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાંની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. અમૃત કાકીના ગામની કુસુમ નામની એક દીકરી અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. તેમને થયું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું પણ છે ખરું. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી. એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે. રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.